હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે બનાવી રહ્યા છીએ ઢોકળા. તો તેની માટે ચોખા અને ચણાની દાળને આપણે 2 કલાક માટે પહેલા પલાળવા રાખી દીધી હતી. દાળ પલળીને રેડી થઈ ગઈ છે, તો તેને મિક્સર જારમાં એડ કરી અને તેને ક્રશ કરી લઈશું. અંદર થોડું થોડું પાણી નાખીને તેની ફાઇન એવી પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું. જોઈ શકો છો, પેસ્ટ આપણી બનીને તૈયાર છે. તો તેને એક તપેલીમાં કાઢી અને બરાબર રીતે આપણે ફેંટી લઈશું. આ ઢોકળા બાળકોના લંચ બોક્સ માટે ખૂબ જ સરસ છે. તમે ચાહો તો બાળકોને સવારમાં બનાવીને આપી શકો છો. પેસ્ટને આપણે 15 મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દઈશું. 15 મિનિટ પછી એક કઢાઈ ચડાવી લઈશું. તેમાં પાણી રેડી અને એક સ્ટેન્ડ મૂકી દઈશું અને ઉપરથી કવર કરી લઈશું, જેથી પાણી આપણું ગરમ થઈ જાય. હવે બેટરમાં આપણે મીઠું, તેલ, લીલા મરચા નાખી અને બેટરને ફરી આપણે ફેંટી લઈશું. બેટરને ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 2 ડીશ લીધી છે, જેમાં તેલ થોડું થોડું નાખી અને હાથેથી આપણે ડીશમાં લગાવી લઈશું તેલ. હવે તૈયાર બેટરમાં થોડો ઈનો નાખી ઉપરથી પાણી નાખી અને ફરી તેને બરાબર રીતે ફેંટી લઈશું. તૈયાર બેટરને ડીશમાં કાઢી લઈશું બફાવા માટે અને ઉપરથી લાલ મરચું આપણે નાખી દઈશું, જેથી કરીને તે દેખાવમાં સારું લાગે. હવે પાણી ઉકળી ગયું છે, તો તેમાં આપણે એક ડીશ બફાવા માટે રાખી દઈશું. 15 મિનિટ પછી ચેક કરીશું તો ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે. તેને કાઢી લઈશું અને ઠંડા થવા માટે રાખી દઈશું. ઠંડા થયા પછી તેને કિનારી આપણે ચપ્પુની ધાર વડે છોડાવી લઈશું અને તેના વચ્ચેથી કટકા કરી લઈશું. નાના નાના કટકા કરી લઈશું. તમે તમારા મન મુજબ કરી શકો છો. જોઈ શકો છો, ઢોકળા આપણા બનીને ખૂબ જ સારા એવા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ ચાહો તો આવા ઢોકળા બનાવી શકો છો. તો હવે તેના વઘાર માટે કઢાઈ મૂકીશું. તેમાં તેલ થોડું ગરમ થવા રાખીશું અને અંદર રાઈ નાખીશું, મીઠા લીમડાના પત્તા નાખીશું, થોડા તલ નાખીશું અને ઢોકળા ઉપરથી નાખી અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. તો ઢોકળા આપણા બનીને તૈયાર છે. તેને લાલ ચટણી જોડે સર્વ કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.